થઈ ગયો છે એકદમ ઓવરફ્લો. રસ્તાની હાલત જો 19 મિનિટે આપણે ઢસામાં આવી ગયા છીએ. ઢસા ચોકડી છે. ઢસા ગામમાં જાઓ ને તમારે ત્યાંથી જમીન. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું રાજકોટના બસ સ્પોટે. 22 પ્લેટફોર્મનું રાજકોટનું બસ સ્પોટ છે. તો આજની આપણી જર્ની રહેશે રાજકોટથી તળાજા એટલે કે તાલધ્વજ નગરીની. આપણે રાજકોટથી ઉપડવાનો ટાઈમ છે 2:30 અને તળાજા પહોંચવાનો ટાઈમ છે સાંજે 7:30. ટોટલ કલાક કહી તો આપણે 5 થી 6 કલાકની આજની આપણી જર્ની રહેશે ને કિલોમીટર કહી તો 200 થી 210 કિલોમીટર. અને કહી દઉં ભાઈ હું પ્રોપર પોતે રાજકોટ રહું છું અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી તો જરૂર એકવાર ફોલો કરી લેજો સાગર મુસાફર. તો અત્યારે ભાઈ વરસાદની વાત કરી તો ભાઈ 4 દિવસથી સતત વરસાદ ચાલી રહ્યો છે. અને ભાઈ તમે મારા બર્થડેમાં બધા ભાઈઓ ખૂબ ઘણું વિશ કર્યું તો એની માટે ખૂબ આભાર. અને તમે આટલો બધો પ્રેમ દેખાડ્યો એની પણ માટે તમારો ખૂબ આભાર. તો ચાલો ફટાફટ તમને અત્યારે પહેલાં માહોલ દેખાડી દઉં, પછી હજી તો આપણે વાર છે 2 વાગ્યા છે અને આજની ડેટ ઓફ જર્ની રહેશે 29 ઓગસ્ટ રહેશે. ચાલો અત્યારે બધી બસનું અવર જવર ચાલુ થઈ ગયું છે, વાંધો નથી. હા પણ યાર જામનગરમાં મેં જોયું યાર, જામનગરમાં તો યાર બધી બસો ડૂબી ગઈ. ઘણું જામનગરમાં ભાઈ નુકસાન થઈ ગયું છે. તો બની શકે તો એ બાજુ પણ આપણે એક જર્ની કરશી. તો ચાલો ફટાફટ. હજી તો આપણી 22 નંબરના પ્લેટફોર્મ ઉપર હજી છે, હજી લાગશે આપણી 15 થી 17માં લાગી જશે હમણાં થોડીક વારમાં. તો ચાલો ત્યારે તમને બસ દેખાડી દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડી દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઉં. હા ચાલો આપણી બસ લાગી ગઈ છે શેત્રુંજય એટલે કે ભાવનગર ડિવિઝનની અને તળાજા ડેપોને આપેલી રાજકોટ તળાજા. વાયા રહેશે આટકોટ, ઢસા, સોનગઢ, પાલીતાણા, શેત્રુંજય ડેમ અને આવશે છેલ્લે આપણું તળાજા. સરસ મજાની યાર આપણા ડ્રાઈવર સાહેબે શણગારી છે ને બાપા સીતારામ, કારણ કે અહીંયાથી સાવ નજીક થાય આપણે બાપા સીતારામનું ધામ એટલે કે બગદાણા. લાભ અને શુભ લખ્યું છે સરસ મજાનો. જો મોરના સ્ટીકર ચોંટાડ્યા છે, નીચે મોજડી 2 બાજુ લગે. સરસ મજાનું કર્યું છે ડેકોરેશન એ લોકોએ. અને 2 બાજુ અરીસામાં પણ જુઓ તમે. અને એસટી ગુજરાત અને ડિલક્સ એક્સપ્રેસ. ચાલો અત્યારે બધા પેસેન્જર બોર્ડ કરી દીધા. ચાલો ફટાફટ તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડી દઈએ. આપણે બસમાં કરશી બોર્ડ અને જોઈ લઈએ. અત્યારે પહેલાં તમને ફટાફટ આપણે ડ્રાઈવર કેબિન દેખાડી દઈએ. આ છે ડ્રાઈવર કેબિન. જોઈને તમને પાછળનો કેમેરો મળી જશે, માઇક સિસ્ટમ મળી જશે, જીપીએસ મળી જશે અને હાર લગાવ્યો છે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. શું નામ છે ડ્રાઈવર સાહેબ? વિરમદેવસિંહ. તો આજની આપણી જર્ની બાપુ હારે રહેવાની છે. અને પંખો તો બધાને આપી ગયો અને ફાયર સેફની ફાયર સ્ટોપની બોટલ એક અહીંયા મળી જશે અને એક અહીંયા મળી જશે. 3x2નું કોમ્બિનેશન રહેશે. અને ટોટલ સીટ કહી તો 42 સીટ રહેશે અને એક સીટ આપણા કંડક્ટર સાહેબની રહેશે એટલે કે 43 સીટ રહેશે. કારણ કે અત્યારે બધા પેસેન્જર બોર્ડ કરી ગયા. રાજકોટથી જ ભાઈ ફૂલ થઈ ગઈ છે. 3 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે આમાં તમને આપણે સ્લીપરની છે અને પ્રમુખ સ્વામી મહારાજ અને આપણા નેશનલ ફ્લેગ વાળી. ચાલો હવે આપણે ડ્રાઈવર સાહેબે ગાડી ચાલુ કરી દીધી. આપણે ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે અને 32 મિનિટે આપણે રાજકોટના બસ સ્પોટથી નીકળી ગયા છે. અને અત્યારે ટૂંકમાં કહીને તો આજે વરસાદ ઓછો થયો છે, બાકી સતત 4 દીથી અમારે અહીંયા રાજકોટમાં ફૂલ વરસાદ ચાલી રહ્યો. ચાલો 5 થી 6 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે અને તમને પેસેન્જર દેખાડો. અહીંયાથી જ આપણી ગાડી ફૂલ થઈ ગઈ છે. ને 48 મિનિટ થઈ છે અને આપણી માનો 10 કિલોમીટરની જર્ની પૂરી થઈને આવી ગયા છીએ આપણે હાજી ડેમ. કારણ કે અત્યારે વરસાદ પડ્યો છે, એટલો પડ્યો છે
અને ટૂંકમાં ફરવાલાયક સ્થળ છે. અને અહીંયા આવો તો આ ડેમ છે આપણો આજી ડેમ મેન, અને એ પણ ઓવરફ્લો થઈ ગયો છે. એના હિસાબે ઘણા જોવાનો વર્ગ આવ્યો છે. અને અહીંયાથી પણ તમે બોર્ડ કરી શકો છો. આજી ડેમ ચોકડી છે, અહીંયાથી એક રસ્તો જાય છે ગોંડલ બાજુ જશે, અને એક આપણે જશે ગ્રીનલેન્ડ ચોકડી એટલે કે અમદાવાદ બાજુ જઈ શકશો. અને આપણે જશે હવે ભાવનગર એટલે કે તળાજા બાજુ. આપણી ટિકિટ આવી ગઈ છે. આજની ડેટ ઓફ જર્ની 29/8/2024, અને રાજકોટથી તળાજા ટોટલ કિલોમીટર કહે તો 204 કિલોમીટર, અને ટિકિટ પ્રાઇસ કહે તો 159 રૂપિયા. આપણો આજી ડેમ થઈ ગયો છે એકદમ ઓવરફ્લો. રસ્તાની હાલત જો, મેન તો એ છે કે વરસાદ પડે ને ત્યારે હકીકત રસ્તાની તમને હાલત ખબર પડે. કારણ કે અહીંયા વરસાદ બહુ ચાલુ રહ્યો, 4 દીથી સતત એટલો વરસાદ ચાલુ. માનો કે રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં ટૂંકમાં કેમ 27-28 ઇંચ આપણે વરસાદ પડી ગયો છે. અને મેં તમને અમૂલનું બસ સ્ટેશન એટલે કે 80 ફૂટના રોડ ઉપર, ટૂંકમાં આમ કહીએ તો ભાવનગર રોડ કહેવાય, જ્યાં આપણે નવું બસ સ્ટેન્ડ બનાવ્યું કે ટૂંકમાં આ રૂટ ઉપર જતી હોય ભાવનગર રૂટ ઉપર કે તળાજા ને એ રૂટ ઉપર જતી હોય બસ બધું અહીંયા હોલ્ટ એટલે કે અહીંયા એ અમૂલવાળા બસ સ્ટેન્ડે થઈને જવાનું. તો અહીંયા જે આપણી ઇલેક્ટ્રિક બસ ચાલે છે, એટલે કે આપણે રાજકોટથી 3 રૂટમાં એક ઇલેક્ટ્રિક બસ ચાલે છે કે રાજકોટ જામનગર ચાલે છે, રાજકોટ મોરબી ચાલે છે, અને રાજકોટ જુનાગઢ બસ ચાલે ઇલેક્ટ્રિકલ. તો એ બધી બસનું ચાર્જિંગ ટૂંકમાં 3 રૂટની જેટલી બસ ચાલે બધી બસનું ચાર્જિંગ આપણે અહીંયા થાય છે. એટલે કે અમૂલવાળું જે બસ સ્ટેશન રહ્યું અહીંયા થાય છે. એટલા માટે કારણ કે એ બસ સ્ટેન્ડ એ લોકો પ્રાઇવેટ છે, અને એ બાજુ જે રૂટ એ બાજુ બનાવ્યું છે એ બધું આખું સોલાર ઉપર બનાવ્યું છે. એટલે કે ચાર્જિંગ આપણે જેટલું ટૂંકમાં બને કે વીજળી ઓછો વપરાશ થાય છે. અને વરસાદની વાત કરીએ તો બાબરા લગી ગઈ, બાબરાથી આ બાજુ રાજકોટના રૂટ ઉપર બહુ વરસાદ છે, અને બાબરાથી ઓલી એટલે કે ભાવનગર તળાજાવાળા રૂટ ઉપર સાવ ઓછો વરસાદ. અને અત્યારે ગાડી આવ ધીમે ધીમે, એટલા માટે કે તમે રસ્તા જોયા તમે સાવ ખાડા કર. જે સારા અત્યારે જે હમણાં રસ્તા બનાવ્યા હતા એ પણ બધામાં અત્યારે ખાડા પડી ગયા છે. હવે જોઈએ હવે આગળ રૂટે આપણાને કેટલા રસ્તા કેવા ટૂંકમાં રસ્તા કેવા જોવા મળે છે. અને 22 મિનિટ આવી ગયા છે. સરદાર ગામ છે, અને આપણી કહીએ તો 30 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને અહીંયા સ્વામિનારાયણનું બહુ મોટું મંદિર છે, હમણાં બનાવવામાં આવ્યું હતું, અને સ્વામિનારાયણની ટ્રસ્ટની હોસ્પિટલ પણ છે. તો આ તમારે અહીંયાથી રસ્તો સ્વામિનારાયણ મંદિરે જવું હોય તો તમે અહીંયાથી દર્શનાર્થે જઈ શકો છો. સરદાર આવી ગયા છીએ, અને 2 પ્લેટફોર્મનું સરદારનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી પણ 2 પેસેન્જર ડિબોર્ડ કર્યા છે. ચાલો 3:55 આપણે હાટકોટના બસ સ્ટેશન આવી ગયા છે. અહીંયા માનો આપણે 50 કિલોમીટરની જર્ની પૂરી થાય છે. અને હાટકોટ આવો ને તો ભાઈ લાભેશ્વરના પેંડા લીધા વગર ન જતા. માવાના જબરદસ્ત મોટા પેંડા આવે છે. અહીંયાથી પણ માનો ઘણા પેસેન્જર ડીબોર્ડ કર્યું અને બોર્ડ કર્યું. આપણી અહીંયા ટૂંકમાં કહ્યું ને રાજકોટથી જ આપણી આ બસ ફૂલ ચાલે છે. અને હા, તમારે અહીંયાથી જસદણ જવું હોય, જસદણ અહીંયાથી માત્ર 7 કિલોમીટરના અંતરે જસદણ જશે. પણ આપણે હવે ઢસાવાળા રૂટે જશે. અને રોડની વાત કરીએ તો ભાઈ જે 50 કિલોમીટરનો રોડ છે ને એકદમ ટૂંકમાં એટલા ખાડા પડી ગયા છે વરસાદના હિસાબે કે વાત જવા જોઈએ, એટલું નુકસાન થયું છે રોડનું. અને હવે આપણે અહીંયાથી ટૂંકમાં ભાવનગર અહીંયાથી 122 કિલોમીટર રહેશે. અને આગળથી તમે જસદણને વિછિયા છે, વિછિયા પણ અહીંયાથી તમે જઈ શકશો. વિછિયા 35 કિલોમીટરના અંતરે વિછિયા છે. ચાલો પહેલાં તમને રોડ દેખાડી દઉં. અહીંયા પણ રોડની હાલત જુઓ તમે, અમુક જગ્યાએ ને વન વે કરી નાખ્યા છે. કારણ કે રોડ એટલા પાણી એટલા ભરાઈ ગયા છે, એના હિસાબે એ વન વે કરી નાખ્યા છે. અને મેન તો એ છે કે ખાડા એટલા પડી ગયા છે રોડ ઉપર. અને અત્યારે પણ વરસાદ અંધારો છે. જોઈએ આપણાને રાજકોટમાં તો અત્યારે સવારે થોડોક પડ્યો હતો, પછી વાંધો નથી. આજે રાજકોટમાં બહુ આરામ હતો વરસાદનો. રોડ પણ તમને દેખાડતો આ એની બજાર છે, ટૂંકમાં મેન હાઈવે કહી. અને અહીંયા આગળ સર્કલથી તમારે જસદણને વિછિયા જઈ શકો છો.
ચાલો આ રૂટ જશે જસદણ વીછે આ બાજુ, પણ આપણે જશે સીધા એટલે કે ઢસાવાળા રૂટ ઉપર. અને 27 મિનિટ થઈ ગઈ અને આપણે પહોંચી ગયા છીએ બાબરાના બસ સ્ટેશને. 3 પ્લેટફોર્મનું બાબરાનું બસ સ્ટેશન છે. ચાલો અહીંયાથી પણ ઘણો રસ જોવા મળશે આપણને. બાબરા બસ સ્ટેન્ડથી નીકળી ગયા અને બાબરાની બજાર તમને દેખાડે. આ છે બાબરાની બજાર છે. રાજકોટથી નીકળ્યા એટલે રોડ એકદમ ક્લિયર, એટલે કે રોડ પણ સારો છે. કે હમણાં જે અહીંયા બન્યો છે આ રોડ આવ્યો ટૂંકમાં રૂટ આખો, અને આખો નેશનલ હાઈવે આપ્યો છે. 351G નેશનલ હાઈવે આપ્યો છે. અહીંયાથી પણ તમારે અમરેલીવાળો રૂટ અલગ થઈ જશે. અને આપણે જઈએ હવે ઢસાવાળા રૂટ ઉપર. દરેડ ચોકડી આવી ગઈ છે. દરેડ ચોકડીથી તમારે અહીંયાથી અમરેલી ચિત્તલવાળા રૂટે જવાશે, અને આપણે જઈએ હવે સીધા એટલે કે ઢસાવાળા રૂટ ઉપર. અને આ છે બાબરાનું નાનું બસ સ્ટેશન. ટૂંકમાં અહીંયાથી લોકલ જેટલી બસ ચાલતી હોય ને અહીંયા સ્ટોપેજ હોય. એક્સપ્રેસનો બસનો સ્ટોપેજ અહીંયા નથી જોવા મળતો. અને 19 મિનિટ આપણે ઢસામાં આવી ગયા છીએ. ઢસા ચોકડી છે. ઢસા ગામમાં જાઓ ને તમારે અહીંયાથી જમણી બાજુ જવા ઢસા ગામમાં, અને આ રૂટ જશે સાળંગપુર, એટલે અહીંયા ડાબી બાજુ આવશે એટલે સાળંગપુર જવાશે. અને આપણે જઈએ હવે સીધા રૂટ એટલે કે સોનગઢવાળા, સોનગઢ પાલીતાણાવાળા રૂટ ઉપર જશે. ચાલો અહીંયાથી પણ જો પેસેન્જર બોર્ડ કરે છે. ડીબોર્ડવાળા એટલા છે, અને અહીંયાથી પેસેન્જર પણ બોર્ડ કરવાવાળા એટલા છે. ચાલો આ છે ઢસાની બજાર દેખાડી દઈ તમને. અને અત્યારે આવી ગઈ છે દાહોદ બગસરાવાળી પણ અત્યારે આવી ગઈ છે. અને એક ડિલક્સ એક્સપ્રેસ ચાલતી હતી જે જૂની હતી, એ ચાલતી હતી ભાવનગર અમરેલી ભાવનગરવાળી. એ પણ આપણાને અહીંયા ઢસામાં ભેગી થઈ ગઈ છે. ટ્રાફિક જુઓ તમે. પછી 6:20 સોનગઢમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. ચાલો સોનગઢથી આપણે નીકળી ગયા છીએ ને. સોનગઢ આવો તો ભાઈ હિંગ તો જરૂર લઈને જાજો, કારણ કે અહીંયા ઠેર ઠેર જો હિંગની દુકાનો તમને જોવા મળી જશે. ઠેર ઠેર બે બાજુ, એક બાજુ નહીં બે બાજુ એટલી તમને હિંગની દુકાનો મળી જશે. અને આની પહેલાં માનો 1 થી 2 કિલોમીટર પહેલાં અમરગઢ ગામ આવ્યું છે, અને અમરગઢમાં ટૂંકમાં કહેવાય છે સૌથી મોટી ટીબીની હોસ્પિટલ અમરગઢમાં છે. ચાલો હવે આપણે પાલીતાણાવાળે રૂટે જશે. હવે અહીંયાથી માનો ને પાલીતાણા આપણું રહ્યું છે 25 કિલોમીટર જેટલું અહીંયાથી પાલીતાણા રહ્યું. ભાઈ કુદરતી નજારો જોવો તમે યાર, જ્યાં જો અહીંયા તમને ગ્રીનરી જોવા મળશે, કારણ કે બધે એટલો વરસાદ પડ્યો છે. અને આખો ઢાર સેક્શન છે જબરદસ્ત. બે બાજુ એમને એક બાજુ છે, આ બાજુ તો જો ઢાળ જેવું. પાલીતાણામાં હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ, અને
સામે તમને દેખાતો હોય છે શેત્રુંજય પર્વત. ધુમ્મસ તો જોવો યાર, કેટલી ધુમ્મસ છે. કારણ કે જ્યારે પર્વત છે શેત્રુંજય પર્વત છે, પણ જ્યાં જે હાઇટમાં આવી છે ને ત્યાં બધે અત્યારે જો ધુમ્મસ વધારે જોવા મળશે. કારણ કે વરસાદના હિસાબે ધુમ્મસ જોવા મળશે. જેમ આપણે સાપુતારા જોવા મળ્યું હતું એમ સાપુતારામાં આપણે વરસાદ જોવા મળ્યું હતું ને એટલી ધુમ્મસ જ જોવા, કારણ કે હાઇટમાં આવે એટલે સ્વાભાવિક છે જોવા મળશે. પાલીતાણામાં એન્ટર થતા અને પાલીતાણામાં એન્ટર થાવ એટલે રેલવે સ્ટેશન આવી જશે. અને એન્ટર થતાં વરસાદ પણ છાંટા છાંટા ચાલુ થઈ ગયા છે. બાબરાથી આપણને ક્યાંય વરસાદ નહોતો જોવા મળ્યો, પણ હવે જોવા મળ્યો. અને અહીંયા પણ રેલવેનું ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે, એટલે થોડાક સમયમાં હવે ફાટક નીકળી જશે અને ઓવરબ્રિજ થઈ જશે, જેથી કરીને ટ્રાફિક ઓછો થાય. આખું ઓવરબ્રિજ અંડર કન્સ્ટ્રક્શન છે. 7 વાગે અને 3 મિનિટ થઈ ગઈ અને આપણે પાલીતાણામાં એન્ટર કરી ચૂક્યા છીએ. તો ચાલો તમને પાલીતાણાની આપણે બજાર પણ દેખાડી દઈએ. અહીંયા પણ રોડની હાલત ખરેખર બહુ ખરાબ છે. સાત વાગે અને 8 મિનિટે આવી ગયા છીએ પાલીતાણાના બસ સ્ટેશને. 8 પ્લેટફોર્મનું પાલીતાણાનું બસ સ્ટેશન છે. અહીંયાથી ઘણા પેસેન્જર આપણે ડીબોર્ડ કર્યા છે. અને અત્યારે એક આવી ગઈ છે સ્લીપર અશોક લેલન્ડની છે, વોલ્વો નથી. સ્લીપર આવી ગઈ છે પાલીતાણા સુરતવાળી. ચાલો એનો પણ અત્યારે મને લાગે ઉપડવાનો ટાઈમ છે. અને ચાલો અત્યારે એક નજારો દેખાડી દઉં તમને પાલીતાણાના બસ સ્ટેશનનો. તમને અહીંયા એટીએમ પણ મળી જશે. અહીંયાથી આપણે એક જર્ની કરી હતી પાલીતાણાથી, આપણે દ્વારકાથી પાલીતાણાથી નવો રૂટ ચાલુ કર્યો છે એ. અને એક અત્યારે હમણાં ગઈ છે પાલીતાણા તળેટી ભુજ. ચાલો અહીંયાથી તળેટી પણ જવાય છે, તો પણ એ બાજુ સંભવ હોય છે તો અહીંયાથી પણ એક વિડીયો બનાવશે. પાલીતાણાથી હવે આપણે નીકળી ગયા છીએ. અને ભાઈ પેસેન્જરની વાત કરી તો મોસ્ટ ઓફ પેસેન્જર અહીંયા ડીબોર્ડ કર્યા છે. માનો ને 80થી 85% પેસેન્જર પાલીતાણામાં ડીબોર્ડ કર્યા છે. ભાઈ ખરેખર મોસ્ટ ઓફ પેસેન્જર હતા પાલીતાણામાં. ને અહીંયાથી આપણાને પેસેન્જર મળ્યા 5 થી 10 પેસેન્જર અહીંયા પાલીતાણાથી મળ્યા. ચાલો હવે આપણું અહીંયાથી તળાજા રહેશે માત્ર 35 કિલોમીટર જેટલું અહીંયાથી તળાજા રહેશે. અને અહીંયા સ્ટાર્ટમાં આપણે એન્ટર થયા પાલીતાણા ત્યારે થોડોક વરસાદ જોવા મળ્યો હતો, પછી કાંઈ નહીં, પછી વરસાદ આપણે જોવા નથી મળ્યો. ટૂંકમાં કહેતા બાપુ કહેતા હતા કે બાબરાથી આ બાજુ હવે ઓછો વરસાદ, ટૂંકમાં આપણા સૌરાષ્ટ્રમાં બહુ જાજો વરસાદ હતો. ચાલો અહીંયા રસ્તાની તો એ જ કન્ડિશન છે. જો ખરેખર માનો ને રસ્તા આખા ધોવાણ થઈ ગયા છે, ધોવાણ રસ્તા થઈ ગયા છે બધા. ભાવનગર સોમનાથ વાળો નેશનલ હાઈવે આવી ગયો છે. હવે આપણે જશે સીધા એટલે હવે તળાજામાં. અહીંયાથી હવે આપણે તળાજામાં એન્ટર થાય એટલે કે તાલધ્વજ નગરીમાં. ડુંગરમાં તમારે જવું હોય તો અહીંયાથી પ્રવેશ દ્વાર છે. અને આપણે અહીંયાથી જઈએ હવે બસ સ્ટેન્ડ બાજુ. તમારે ડુંગર ઉપર જવું હોય ને તો એન્ટર થતાં મેઇન ગેટથી એન્ટર થાવ ને એટલે અહીંયા રસ્તો આવશે ખોડિયાર પાનવાળી શેરીમાં. અહીંયાથી તમારે ડુંગર ઉપર જવાશે. અને 24 મિનિટ થઈ ગઈ અને આપણે અહીંયા તળાજાના વર્કશોપમાં આવી ગયા છે. એટલે અત્યારે હવે ડીઝલ લેશે. તો બાપુનું ચાલો આપણે પૂરું નામ પૂછી લઈએ. બાપુ પહેલાં તમારું અમને પૂરું નામ જણાવી દો. ગોહિલ વિરમદેવસિંહ બી ગોહિલ, ગામ તણસા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. અચ્છા, તો તમારે પ્રોપર રહેવાનું કેમ ક્યાં? તણસા ગામ. અચ્છા, તણસા ગામમાં ને. અચ્છા, આ જીએસઆરટીસીમાં તમારે કેટલા વર્ષ થઈ ગયા? છેલ્લા 2015માં ભરતી છું, 2024 એટલે 9 વર્ષ થઈ ગયા. અચ્છા, 9 વર્ષથી આ ફિક્સ રૂટમાં. અચ્છા, ટોટલ આમાં તમે ખર્ચો કેટલો કર્યો બાપુ? 5,000 રૂપિયાનો. 5,000નો ખર્ચો કર્યો ને. પછી ધીરે ધીરે બધા કરતા જશો. અચ્છા બાપુ, એસટીમાં તમે નતા આવ્યા એ પેલા તમે શું કરતા? મારે પોતાના ટ્રક હતા. અચ્છા. અને અલંગથી
સુરત, વાપી, વડોદરા, અમદાવાદ એ બધે ચલાવતા. અચ્છા, એ રીતના રૂટમાં હાલતા. અચ્છા, આ રસ્તો અત્યારે રાજકોટ તળાજા હાલે છે ટૂંકમાં, તો આ રસ્તા ખરાબના હિસાબે એટલે બંધ છે કે નહીં, ચાલુ જ રહેશે આ રૂટ? તો રૂટ કાયમી માટે બંધ ન નો થાય ને, કોઈ એટલે રૂટ તો ચાલુ જ રહે. અચ્છા, વરસાદ હતો તોય રજા નથી? ના, નહીં. કારણ કે હમણાં 2-3 દી રૂટિંગ હતું ને કે બંધ જેવું હતું બંધ નહીં. હા, કે ખાડા રસ્તો થોડો. એટલે વહેલા મોડું થાય, 5, 10, 15 મિનિટ વહેલી થાય. અચ્છા, વહેલી તો ન થાય, ખાડાના હિસાબે થોડી આપણે ગાડી હાથવીએ એટલે થોડી મોડી થાય, 10-15 મિનિટ અડધી કલાક લેટ થાય. બાકી રૂટ તો એક બંધ નથી થાય ટૂંકમાં. વરસાદના હિસાબે અમુક રૂટ બંધ કરે, એ બંધ નહીં થાય. આપણે વરસાદનું કઈ પાણી નડ્યું નથી ને? બંધ કરી. અચ્છા, અને સવારે પાછું કેટલા વાગે તમે? સવારે 7 વાગે. અચ્છા, એક રૂટ કહી દો મને. રૂટ આપણે નાના આપણે તળાજા અને અહીંથી તળાજાથી સવારે 7 વાગે ઉપડે. 7 વાગે ઉપડે. શેત્રુંજી ડેમ, પાલીતાણા, સોનગઢ, ઢસા, બાબરા, આટકોટ અને રાજકોટ. 12 થી 12:30 ગાળામાં પહોંચી જાય. અને પાછા 2-2:30 વાગે આપણે 2:30 વાગે પાછા એ રૂટમાં. ઓકે, ચાલો, ધન્યવાદ બાપુ. થેન્ક યુ. તાલ ધ્વજ નગરી એટલે કે તળાજામાં મારા ભાઈઓનું સ્વાગત છે. 205 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આવી ગયા છીએ આપણે તળાજાના બસ સ્ટેશને. ઓવરઓલ જર્ની કહી તો મજા આવી ગઈ. બાપુ યાર મસ્ત મજાના હતા. કંડક્ટરની વાત કરી તો લેડીઝ કંડક્ટર હતા, એટલે પછી આપણે એનું ઇન્ટરવ્યૂ ન લીધું. અમુક શરમાય, અમુક નથી શરમાતા. આપણે જે નથી શરમાતા એનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ છીએ. જે શરમાય છે આપણે એનું ઇન્ટરવ્યૂ નથી લેતા. અહીંયાથી આપણે એક તળાજાથી બારડોલીથી તળાજાની જર્ની કરી હતી. એ આપણે પ્રવીણભાઈ હારે કરી હતી. એ અત્યારે 8 વાગે અને 15 મિનિટે અહીંયાથી તળાજાના બસ સ્ટેશનથી ઉપડવાનો ટાઈમ છે અને બારડોલીથી 5 વાગે અને 30 મિનિટે. ઓવરઓલ જર્નીમાં મજા આવી ગઈ. રાજકોટથી આટકોટની વાત કરી તો રસ્તો ખરાબ હતો 50 કિલોમીટરનો, એના હિસાબે આપણે થોડાક લેટ થઈ ગયા છીએ. બાકી રસ્તો જબરદસ્ત છે. અને પાલીતાણાથી તળાજાની વાત કરી તો વચ્ચે 4 થી 5 ગામ આવે છે, તો અમુક ગામે સ્ટોપ છે, તો એના હિસાબે પણ થોડુંક મોડું થઈ જાય છે. અને ડબલ પટ્ટીનો રોડ છે અને આખું જંગલ વિસ્તાર છે, તો એના હિસાબે થોડીક ગાડી એ ધીમી પણ ચલાવવી પડે. એટલે વન્ય પ્રાણી આવી જાય, ગાયું હોય છે, કારણ કે વરસાદ છે તો એના હિસાબે ગાયું બહુ જોવા મળે, રોડ ઉપર બહુ જોવા મળે છે, તો એના હિસાબે પણ આપણે થોડાક લેટ થઈ જાય છે. ચાલો, મજા આવી ગઈ. તો ચાલો, અહીંયાથી એક જર્ની નથી, પણ અત્યારે હું ભાવનગર જાઉં છું. ભાવનગરથી એક જર્ની છે મસ્ત મજાની. મારા ભાઈઓની ફરમાઈશ હતી તો મેં કીધું ચાલો ભાવનગર આપણે ત્યાંથી. અચ્છા, વરસાદ છે એના હિસાબે અત્યારે હમણાં બહાર નથી નીકળતો, એટલે થોડા ઓછા ડિસ્ટન્સવાળા રૂટ આપણે કવર કરી છીએ. તો વરસાદનું થોડુંક હરખું થઈ જાય પછી આપણે લોંગ રૂટ ચાલુ કરશી એટલા માટે. અને પ્લસ હમણાં સાગરભાઈ કહેતા થોડા 3-3 દીએ વિડીયો આવે છે. હમણાં મારે કામ ચાલુ છે રેલવેનું, અને મારું રેલવેમાં કામ છે. પેટામાં હું કામ કરું છું. TTM મશીન આવે, ટ્રેક ટેમ્પિંગ મશીન, એમાં આપણું પેટામાં જનરેટર હાલે છે. તો કંઈક બનશે તો ઇન્સ્ટામાં આપણે એનો પણ એક રીલ મૂકશી. તો ઇન્સ્ટામાં પણ આપણને ફોલો ન કર્યા તો એકવાર જરૂર ઇન્સ્ટામાં પણ ફોલો કરી લેજો, સાગર મુસાફર. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.